તો નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. રેડી થઈ ગયા છીએ અને આવી ગયા છીએ આજે ડાયરેક્ટ મંદિરેથી ગલ્લે અને કૂતરા બિસ્કિટ ખાતા હતા. આજે એક જ હતું. હવે જઈએ સીધા ઘરે. ચકલાને સેવો આપવાની છે, એ જવાનું છે ચા નાસ્તો કરવા માટે. અત્યારે નેહાબેન આવી ગયા છે ઘેર ઠંડકમાં જો તો, અને જો કાકડા ને કાબરો ખાઈ શકે. હે ઉડી ગયા બધા. તું જઈએ તો બેટા, ચલો ચાલો જઈએ. હેડો, રેડી થઈ ગયું છે. એ જો ઓદરા, ચલો જઈએ. નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. પાથરે છે બેન, નેહા બેન, બધું વ્યવસ્થિત. હપારી કરો બેન, હપારી કરો. પંગત પાડો. પંગત પાડી ગઈ છે. હવે હું મારો છોકરો બંને ખાવા બેસશું. જો વ્યવસ્થિત કરી નાખી એકદમ. ચલો આ તો બેસી જાય, બેસી જાય, બેસી જાય, બેસી જાય. અને મંત્ર બોલે છે, મંત્ર બોલે છે. હા ના તો એવાના મંત્ર બોલે છે. અરે બ્રશ તો કર્યો કે નહીં કર્યો ખબર નથી. કરે બ્રશ? ઓ બાપુ, અત્યારે જો નાસ્તો કરવા બેઠા છે. ફાફડા ને પાપડ ને દસમી ને બધું આ બેન ખાઈ છે. હું તો નથી ખાતો. હું કે ખાઉં છું? નહીં ખાતો. હું નહીં ખાતો. હું નહીં ખાતો. જો હું તો બગડ ખોડે દે ને. જો એ નહીં ખાતી, એ નહીં ખાતી. ચલો નિશા જવા તૈયાર થઈ જાઓ ભાઈ. હેડો. કેમ પતંગ ચગાવવાના આજે 13 તારીખ સાથે? કાલે વાસી ઉતરણ અને બેન જો ખાઈ ગયો છે. કાલે વાસી ઉતરણ, તાજી ઉતરણ. જો મસ્તી કરે, હા મસ્તી કરે. જો ખરા બેસી જાય ગરમીમાં. ગરમી બેસી જાય ત્યાં એમ ખેસમાંથી બેટા. બાકી ત્યાં જાઓ બ્રશ બ્રશ કરી લેવડો. મોટું પતંગ લાવ્યો છે એક, અને ચગાવવા ચાલુ કરે. કેટલો મોટો પતંગ છે બેન? જો હતો હે, જો મોટો દઈટ પતંગ છે ને ચગાવવાનું ચાલુ કરે છે. હવે આખો દન હા 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 પતંગ મોટો દઈટ. એ આ કનું ભાઈ આ છે શક્કરીઓની થેલી લઈને. હા જો જો લડા સિયોન બીઓ કરે. હા 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 આ બાજુ ટ્રીટમેન્ટ ટર્નિંગ થઈ જશે. રમણું કામ આવ્યું છે ભાઈ ના હાથમાં. આ છે આજે કનું ભાઈ શક્કરીઓ લાયા છે. ઓનમાય શક્કરીઓ લાયા છે. ભાઈનો શક્કરીઓ. હા આ શક્કરીઓ લઈને આવે કનું ભાઈ. શંકરિયા મફતમાં. કનુભાઈ ને શક્કરિયા. હે કનુભાઈ તમારે શક્કરિયા ફૂલ હે આવી છે. કનુભાઈ ના શક્કરિયા લઈને આવ્યા હતા. આવી જાય આરે મફતમાં ખવડાવવા લઈને આવ્યા છે. પૂન કરવા. હા પૂન કરવા ખવડાવવા લઈને આવ્યા છે. ઓય તો બધા બળ અધ્યાસી લે ગાયો છો છે. ઓય તો બધા બળ અધ્યાસી ગાય છો છે. હે તો તમે પૂન કરવા લઈને આવ્યા છો. તો બધા ખાવા બેઠા છે. મમ્મી અહીં આવી ગયો. અને ચો જે આ એક મેં મોના છે. અને આ જો આ તો મારે ઘી કોઈ ખાવું, મારે તો કોઈ ખાવું. મગ રોધ્યા રોટલી. થોડાક મગ નાખ ને ઘી. વાઘેલો આવે છે ભાઈ, વાઘેલો વાઘેલો આવે છે. અને અત્યારે વાઘવા આવ્યા છે 4 જો. અને આ બધોને દોરી પકડાવવા ઘરે જવું છે. દિલીપ છે, પેલા અંકિતભાઈ, આ દિલીપ છે આ ખાલી એમને એમ. અને હવે જઈએ ઘરે. બધા આવા ઘરે ઘરે જશે. જો કારખાને બધે તો બીજા બધા તો નીકળી ગયા ઘરે. રેડી એ પતંગ વાળા આવી ગયા છે ભાઈ. પતંગો ચગાવે છે આ ભાઈઓ બંને. આ જો મારા પાડોશી, એક પાડોશી આવી. અને આ પ્રિન્સ જો હે. હા જો અને આપણા પાઇપ તૂટી ગઈ. પાઇપ વધીએ છીએ. આ પાઇપ આંધળાએ તોડી નાખી હતી. એ હા દઈએ છીએ. 3 દિવસ રજા રહેશે. 14-15
અને આજે રજા પડી ગઈ છે, વાગે છે 4:30. અને બજા પેલો કાઢ્યો તો પતંગ છે કાવે એ કારું છે એ લૂંટણ એક આવે, લૂંટવા વાળો આવે. હા એ હા નાગિન ડાસ કરેલો છે. હા એ પતંગ એક જગ્યા છે. ચા આવે છે, ચાય આવે છે પીવા માટે. કોફી લાવી તારે? હે આવી જાય ચા. નેચરી પડેલી ખાઈ ગઈ ચોકલેટે આ બેન. અને પેલો જો દૂધ પીએ છે ટેણી. અને એમ નહીં બીમાર થઈ ગયો છે. ના કાઢી કોણ છે હે? હા દૂધ દોઈ નાખ્યું. હા દોઈ નાખ્યું તારે 100 વાગ્યા ને તે મારા જોડે રમે છે. મસ્તી કરે તો પડીએ બેટા પડીએ. હવે આવી ગયો હસો છોકરો આવી ગયા અમદાવાદ થી ઉતરાણ કરવા આવ્યા છે. દોયડી લાયા હો ને કાટી, દોયડી લાયા હો, પતંગ લાયા હો ના. બસ રોહે સાર બાર ના ડૂ કોઈને એવું જ ખાવું હોય. એટલે શરમ બની. એને ખબર ના પડે બેટા. ઓ ઘડી પડે. આપણે જુદું કરી નાખીએ ને, જુદું કહે તું બેકડો મોડી પાછું. જો નાની માં જોડે રમે છે છોકરાઓ. એ તેણી અરે જબ હું હે તારા પૈસા મિલે ખબર કોઈ ઉભી રહે. રાધે કરે છે. અને જો હા લઈ ટપો તમારા જોડે મગજમારી કરો તમે. મગજમારી બહુ કરવાની નહીં. હા આપણને પસંદ નથી. હા મોના જોડે મગજમારી શેરથી ના કરતો. લ્યો તારા ગંદા આવી ગયું કૂતરું છે. કુકુ આવી ગયું. બોલાય કુકર બોલાવતો ને લાડવા નાખા કૂતરો ને. ઓ બાપા જો પડા કૂદ કરે લે. કૂતરું લાડવા ખાય ઉત્તરાયણ ના લાડવા ચો મળ્યા. લાડુ ઓ ભાવે કોઈ દી
લાડુ જ નહીં ભાવતો શું કરવાનું ડાયાબિટીસ થઈ જાય મીઠાઈ હા, લાડુ મીઠાઈ નહીં ખવાય મારથી તીખું હોય તો જ ખવાય જઉં છું હું તો એમ કે અહીં જો પિન્સો આવી ગયા ખાવા માટે આવી ગયા આને બધા ખાવા બેઠા છે જો બનાવવા તો મિત્રો જમી પરવાડીને થઈ ગયા છીએ ફ્રી વાગ્યા છે 9:30 આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય